નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચ નમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે મોક્ષમાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. શિક્ષા પાઠ 79 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. આજે શિક્ષા પાઠ 80 લઈએ છીએ. પારા નંબર 116 ઉપર નીચે છેલ્લી બે લીટી છે. શિક્ષા પાઠ 80 જ્ઞાન સંબંધી 2 બોલ ભાગ ચોથો. જ્ઞાન સંબંધી 2 બોલ ભાગ 3 આપણે કર્યા છે. આજે આ ચોથો ભાગ છે. તો એમાં અનુસંધાન જે છે તે આગલા જે ભાગ 3 માંથી લીધું છે, એટલે અહીંયા ચોથો નંબર આપ્યો છે. તો શેની વાત ચાલે છે એ જરાક લઈએ. તો શિક્ષા પાઠ 79 જ્ઞાન સંબંધી 2 બોલ ભાગ ત્રીજો, એની અંદર એમ કહ્યું કે હવે વિશેષ વિચાર કરીએ છીએ. તો એમાં પહેલા જે વાત કરી હતી તે આવશ્યકતા શી છે એની વાત ફરીથી વિશેષપણે લીધી. જ્ઞાનના ભેદ કેટલા છે એનો વિચાર કહું છું એમ કરીને એની વાત ફરીથી લીધી. અને ત્રીજું શું જાણવા રૂપ છે એનો હવે વિચાર કરીએ. વસ્તુનું સ્વરૂપ જાણવું, તેનું નામ જ્ઞાન, એમ વાત કરી. તો પછી ખરેખર શું જાણવા રૂપ છે એ વાત લીધી. શ્રેણી અપેક્ષાએ વાત લીધી. તો એમાં મુખ્ય વાત એમ આવી હતી કે જીવ અને અજીવ એ 2 શ્રેણી, મુખ્ય શ્રેણી કહી, અને એ રીતે જાણવું છે. તો એમાં છેલ્લે વાત એ લીધી કે વિશેષ વસ્તુત્વ સ્વરૂપે 9 તત્વ, એમાં ષડદ્રવ્યની શ્રેણીઓ જાણવારૂપ થઈ પડે છે. અને જે પંક્તિએ ચડતા ચડતા સર્વ ભાવે જણાય લોકાલોક સ્વરૂપ હસ્તામલકમત જાણી દેખી શકાય છે. એટલા માટે થઈને જાણવારૂપ પદાર્થ એ જીવ અને અજીવ છે. એ જાણવારૂપ મુખ્ય 2 શ્રેણીઓ કહેવાય. અને ત્યાર પછીથી હવે ચોથું અહીંયા શિક્ષા પાઠ 80 જ્ઞાન સંબંધી 2 બોલ ભાગ 4 ની અંદર ક્યાં છે ચોથું. તો એથી આગળ આપણે લઈએ છીએ. એના ઉપભેદ સંક્ષેપમાં કહું છું. એકાભેદ કહો કે ઉપભેદ કહો, એના ઉપભેદ સંક્ષેપમાં કહું છું. જીવ એ ચૈતન્ય લક્ષણે એક રૂપ છે. દેહ સ્વરૂપે અને દ્રવ્ય સ્વરૂપે અનંતા અનંત છે. ચૈતન્ય લક્ષણે એક રૂપ છે બધા જીવો, પણ દેહની દ્રષ્ટિથી વિચાર કરીએ તો અનંતા અનંત છે. દ્રવ્ય સ્વરૂપે પણ અનંતા અનંત છે. દેહ સ્વરૂપે તેના ઇન્દ્રિય આદિ જાણવા રૂપ છે. તેની ગતિ વિગતિ ઇત્યાદિ જાણવા રૂપ છે. તેની સંસર્ગ રિદ્ધિ જાણવા રૂપ છે. સંસર્ગ રિદ્ધિ એટલે જે શરીર સંબંધીની જે રિદ્ધિ જે કંઈ હોય તે પણ, અને બીજી રીતે પણ સંયોગે કરીને રિદ્ધિ હોય એ પણ એમાં આવી જાય. પણ મુખ્ય વાત તો સંસર્ગ એટલે જે સંસર્ગમાં હોય એવી રિદ્ધિ. તેમજ અજીવ, હવે અજીવને માટે કહે છે કે તેમજ અજીવ તેના રૂપી અરૂપી
ઉદ્ગળ આકાશ આદિ વિચિત્ર ભાવ કાળચક્ર ઇત્યાદિ જાણવા રૂપ છે. જીવ અજીવ જાણવાની પ્રકારાંતરે સર્વજ્ઞ સર્વદર્શીએ નવ શ્રેણી રૂપ નવ તત્વો કયા છે. જીવ અને અજીવ જાણવામાં પ્રકારાંતર એટલે પ્રકાર એક પ્રકારથી બીજા પ્રકાર પ્રમાણે સર્વજ્ઞ સર્વદર્શીએ નવ શ્રેણી રૂપ નવ તત્વો કયા છે. જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંબંધ નિજરા બંધ મોક્ષ એ નવ તત્વો કયા છે. એને કોઈ અપેક્ષાએ નવ પદાર્થ પણ કહેવામાં આવે છે. જીવ અને અજીવ બે અને એમાં બાકી જે છે એ પુણ્ય ને પાપ જે કહેવામાં આવ્યા છે તો એ પુણ્ય ને પાપને આપણે આશ્રવમાં અને બંધમાં મૂકી દઈએ તો પછી 7 તત્વો થાય એમ પણ કહેવાય છે. એટલે પુણ્ય પાપ આશ્રવમાં પણ ગણાય અને પુણ્ય પાપ બંધમાં પણ ગણાય. તો એ બધી તો પર્યાય છે. જીવ અજીવ સિવાય બાકી બધી જે છે એ તો પર્યાય છે. એ અવસ્થાઓ છે. કોની અવસ્થા છે? જીવની અવસ્થા છે. અને એવી અવસ્થા કેમ છે તો કે અજીવના સંયોગ અને વિયોગને કારણે. અજીવનો સંયોગ જે છે ત્યાં સુધી આ બધી અવસ્થાઓ જે છે અને એનો સદભાવ જે છે એની હાજરી છે સંયોગ છે એની છૂટી જાય પૂર્ણપણે એનો વિયોગ થઈ જાય અજીવનો એટલે પૂતગળ મુખ્યપણે. તો પછી જે છે દશા એમાં સંબંધ નિજરા અને મોક્ષ છે. તો એમાંના કેટલાક ગ્રાહ્ય રૂપ, કેટલાક જાણવા રૂપ, કેટલાક ત્યાગવા રૂપ છે. એટલે આ 9 તત્વો કયા એમાં કેટલાક ગ્રાહ્ય રૂપ ગ્રહવા રૂપ છે, કેટલાક જાણવા રૂપ અને કેટલાક ત્યાગવા રૂપ છે. સઘળા એ તત્વો જાણવા રૂપ તો છે જ. જાણવા રૂપ તો આમ તો બધા જ છે. હવે આગળ કહે છે 5મું જાણવાના સાધનની વાત પહેલા કરી હતી. હવે એમાં વિશેષપણે કહે છે કે સામાન્ય વિચારમાં એ સાધનો જો કે જાણ્યા છે તો પણ વિશેષ કંઈક જાણીએ. ભગવાનની આજ્ઞા અને તેનું શુદ્ધ સ્વરૂપ યથાતથ્ય જાણવું સ્વયં કોઈક જાણે છે. ભગવાનની આજ્ઞા અને તેનું શુદ્ધ સ્વરૂપ યથાતથ્ય જેમ છે તેમ જાણવું સ્વયં કોઈક જ જાણે છે. નહીં તો નિર્ગ્રંથ જ્ઞાની ગુરુ જણાવી શકે. પોતાની જાતે તો એ ભગવાનના સ્વરૂપને ભગવાનની આજ્ઞાને જેમ છે તેમ જાણવી એ અઘરી છે. કોઈક જ જાણે પોતે પોતાની જાતે તો પૂર્વના એવા એને પુરુષાર્થ કર્યા હોય અને એટલે એને અત્યારે વર્તમાનમાં પણ એવો ગાઢ હોય તો એ સ્વયં પોતે જાણે. નહીં તો પછી નિર્ગ્રંથ જ્ઞાની ગુરુ દ્વારા જાણી શકાય. એટલે તે છે કે નહીં તો નિર્ગ્રંથ જ્ઞાની ગુરુ જણાવી શકે. નિરાગી જ્ઞાતા સર્વોત્તમ છે. જેને રાગ નથી એવા જ્ઞાતા સર્વોત્તમ છે. એટલા માટે શ્રદ્ધાનું બીજ રોપનાર કે તેને પોષનાર ગુરુ એ સાધન રૂપ છે. શ્રદ્ધાનું બીજ રોપનાર અને એવા બીજને પોષનાર એવા ગુરુ હોય છે. એ ગુરુ છે એ ખરેખર એ રીતે સાધન રૂપ છે. એ સાધન આદિકને માટે સંસારની નિવૃત્તિ એટલે સમ એટલે સર્વ પ્રકાર કસાય રહિત થવું. દમ એટલે ઇન્દ્રિયોને જીતી લેવું એવું ઇન્દ્રિયોનું દમન. ઇન્દ્રિયોના વિષયોને જીતી લેવા એવું દમન. બ્રહ્મચર્ય આદિ અન્ય સાધનો છે. એ સાધનો પ્રાપ્ત કરવાની વાત કહીએ તો પણ ચાલે. એ સાધનો પ્રાપ્ત કરવાની વાત કહીએ તો પણ ચાલે. એ સાધનો એ રસ્તા જેવા છે, એ માર્ગ જેવા છે. 6. એ જ્ઞાનનો ઉપયોગ કે પરિણામના ઉત્તરનો આશય ઉપર આવી ગયો છે. પણ કાળ ભેદે કંઈ કહેવાનું છે અને તે એટલું જ કે દિવસમાં 2 ઘડીનો વખત પણ નિયમિત રાખીને જિનેશ્વર ભગવાનના કહેલા તત્વબોધની પર્યટના કરો.
દિવસમાં 2 ઘડીનો વખત પણ નિયમિત રાખીને જીનેશ્વર ભગવાનના કહેલા તત્વબોધની પર્યટના કરો, એમાં ફરો, એમાં જ રહો, તત્વબોધનું ચિંતન કરો. વિતરાગના એક સૈદ્ધાંતિક શબ્દ પરથી નાના વર્ણ્યનો બહુ ક્ષયોક્ષમ થશે એમ હું વિવેકથી કહું છું. એક સૈદ્ધાંતિક એક શબ્દ ઉપર પણ વિચાર કરશો તો પણ જ્ઞાનનો ઉગાડ થશે, નાના વર્ણ્યનો બહુ ક્ષયોક્ષમ થશે. કૃપાળુદેવ કહે છે કે એમ હું વિવેકથી કહું છું, એટલે કે અતિશક્તિ નથી કરતો. તમે વિશ્વાસ રાખો, વિતરાગ પરમેશ્વર જે વસ્તુ સ્વરૂપ પ્રકાશની છે એને સમજીને સ્વીકારવાથી વર્તમાનની અંદર જ્ઞાનનો ઉગાડ થશે, એટલે નાના વર્ણ્યનો બહુ ક્ષયોક્ષમ થશે. તો એ રીતે શિક્ષા પાઠ 80 પૂરો થયો. હવે શિક્ષા પાઠ 81 પંચમ કાળ. પંચમ કાળની વાત હવે અહીંયા મૂકી છે. આ બધી વાત કર્યા પછીથી પંચમ કાળની વાત એટલા માટે મૂકી છે કે જીવને પ્રમાદ ન થાય. આ જ્ઞાન સંબંધીની આટલી વાત કરી અને એ બધું સમજ્યા પછીથી જીવને એમ થાય કે આ પંચમ કાળની અંદર એ જ કરવા યોગ્ય છે. એટલા માટે પંચમ કાળ કેવો છે, વિષમ છે, દુષમ છે, અઘરો છે, કડવો છે, આ બધી વાત એમાં મૂકી દીધી છે. તો શિક્ષા પાઠ 81 પંચમ કાળ. કૃપાળુદેવ લખે છે કે કાળચક્રના વિચારો અવશ્ય કરીને જાણવા યોગ્ય છે. જીનેશ્વર ભગવાને એ કાળચક્રના 2 ભેદ ગયા છે, એક ઉત્સર્પિણી અને બીજો અવસર્પિણી. એક એકના પાછા 6 આરા કહેવામાં આવે છે. એક એક ભેદના 6 આરા કયા છે, એટલે ઉત્સર્પિણી કાળના 6 આરા અને અવસર્પિણી કાળના પણ 6 આરા છે. એટલે એક એક આ ભેદના 6 આરા છે. આધુનિક વર્તન કરી રહેલો આરો પંચમ કાળ કહેવાય છે. વર્તમાન અત્યારે જે છે તે પંચમ કાળ કહેવાય છે, અથવા તો 5મો આરો કહેવાય છે. અને તે અવસર્પિણી કાળનો 5મો આરો છે. ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ. તો અવસર્પિણી કાળ એટલે ઉતરતો કાળ. ઉતરતો કાળ. 3જા આરા કરતા 4થો અને 4થા પછી 5મો અને 5મા પછી 6થો, એમ ઉતરતો કાળ. અવસર્પિણી એટલે ઉતરતો કાળ. એ ઉતરતા કાળના 5મા આરામાં કેવું વર્તન આ ભરત ક્ષેત્રે થવું જોઈએ તેને માટે સત્પુરુષોએ કેટલાક વિચારો જણાવ્યા છે, તે અવશ્ય જાણવા જેવા છે. એટલે કેવું થશે ભરત ક્ષેત્રમાં 5મો આરો ચાલે છે તો એમાં કેવું થશે, કે પરિણમન બધું કેવા પ્રકારે હશે, એ મહાપુરુષોએ એ દર્શાવી છે. એટલે જ્ઞાની પુરુષો સર્વજ્ઞ પરમાત્માની વાણીમાંથી એ વાત આવી છે કે જેઓ 5મા કાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે. નિર્ગ્રંથ પ્રવચન પરથી મનુષ્યની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. જો કેવા ભાવમાં કહે છે એમ કરીને વાત કરી છે. બધી જ વાત એ રીતે લીધી છે આખી. 5મા આરામાં નિર્ગ્રંથ પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે, ભગવાનની વાણીની શ્રદ્ધા ઘટતી જશે. એટલે જ આપણે હંમેશા બીજી બધી વાત આપણે જે ધર્મની કરીએ છીએ ત્યારે એક વાતને ફરી ફરીને આપણે જાતે જ પોતાને માટે કે વિચારવી અને બોલવી, રોજ યાદ કરીને બોલવી. જેમ આપણે રોજ પ્રતિક્રમણ કરીએ છીએ, ભાવ પ્રતિક્રમણ કરીએ છીએ, કે લઘુ પ્રતિક્રમણ કરીએ છીએ, નોકાર મંત્ર ગણીએ છીએ, જાપ જપીએ છીએ, આ બધું કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, તો એની સાથે એક વાત હંમેશા રોજ બોલવી કે હે પરમાત્મા, મને આપની વાણીમાં ક્યારેય શંકા ન થાય, આશંકા ન થાય. બસ એવો એક ભાવ વ્યક્ત કરો, ક્યારેય મને જેની વાણીમાં શંકા ન થાય, જીનવાણી પ્રત્યે મને એ સતત એનો શ્રદ્ધાનો ભાવ જળવાઈ રહે.
એવું હંમેશા રોજ બોલવું એક વખત. કેમ કે આ આજુબાજુમાં આપણી આસપાસમાં જે વાતાવરણ જે છે એમાં તમે જો પરદેશમાં આવી ગયા હો અને એમાં આપણા જે દેશી ભાઈઓ જે રીતે વર્તતા તમે જુઓ ત્યાંથી તમને એમની જ સાથે સંપર્કમાં વારંવાર રહેતા હો અને તો પછી તમે ક્યારેક આ જે જીનવાણી છે ને એના સંબંધી પણ શંકા કરતા થઈ જાઓ. એવું બધું વાતાવરણ હોય છે. એટલે રોજ સવારના વાત બોલવી કે ક્યારેય મને જીનવાણીમાં શંકા ન થાય, એ પરમાત્મા મારી એ દશા ક્યારેય ન થાય. હું આપની વાણી ને જીનવાણીને હંમેશા ગ્રહણ કરું, જીનવાણીમાંથી તાત્પર્યભૂત વાતને સમજું, સ્વીકારું અને એવો જ પુરુષાર્થ કરું. જીનવાણી સંબંધી એક અંશ માત્ર પણ મનમાં આવે, કોઈ બીજો વિકલ્પ ન ઉઠે. એટલું જ નહીં, એટલે સુધી કે બીજું જે કાંઈ છે એમાં પણ કાંઈ કશે એવો વિચાર ના આવે. બસ સર્વજ્ઞની વાણી વિશેષ જગતમાં કાંઈ હોઈ શકે જ નહીં. બસ એ મારી શ્રદ્ધા હંમેશા જળવાઈ રહી, એવી રોજ પ્રાર્થના કરવી. શું કે છે કૃપાળુદેવ કહે છે કે પંચમ કાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહેવામાં આવે છે. કેવા ભાવમાં કહે છે જો બધું એમાંનો પહેલો ભાવ મૂક્યો છે કે નિર્ગ્રંથ પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. હજી તો ફક્ત 2,500 વર્ષ ગયા છે, એટલે હજી ભગવાનની વાતો, જીનવાણી, ભગવાનનું જીવન ચરિત્ર, 63 સલાકા પુરુષના જીવન ચરિત્ર, આ બધાને વાંચીને હજી આપણે વિશ્વાસ કરીએ છીએ, શ્રદ્ધા કરીએ છીએ, પણ કાળ કપરો આવતો જાય છે. લોકો પછી એને કલ્પિત માનવા માંડશે. જો એક સમય એવો આવશે કે આ બધી વાતો ને લોકો કલ્પિત કહેતા થઈ જશે. સર્વધર્મ સમાનની વાત કહેતા થઈ ગયા છે. જૈનો અત્યારે પોતાની જાતને જૈન કહેવડાવે છે. જૈનના સ્ટેજ ઉપરથી એ વાત કરે છે સર્વધર્મ સમાનની. ભગવાન કેવો કાળ આવ્યો છે. કે છે કે ધર્મના મૂળ તત્વોમાં મતમતાંતર વધશે. મૂળ તત્વોમાં મતમતાંતર વધશે. મૂળ તત્વ પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. પાખંડી અને પ્રપંચી મતોનું ખંડન કરવાની જગ્યાએ એના મંડન થશે. એ ચાલવા માંડશે. ટૂંકો એને માનતા થઈ જશે. જન સમૂહની રુચિ અધર્મ ભણી વળશે. અર્ધમ ભણી વળશે એમ કહ્યું છે ને, એ અર્ધમ કરતા અધર્મ ત્યાં બરાબર કંઈક શબ્દમાં ફેર છે. જન સમૂહની રુચિ ધર્મ ભણી વળશે. સત્ય દયા હળવે હળવે પરાભવ પામશે. મોહ આદિ દોષોની વૃદ્ધિ થતી જશે. મોહ આદિ દોષોની વૃદ્ધિ થતી જશે. પંચમ કાળની વાત લેવી છે. કે છે કે મોહ આદિ દોષોની વૃદ્ધિ થતી જશે. દંભી અને પાપિષ્ટ ગુરુઓ પૂજ્યરૂપ થશે. એને પૂજશે લોકો. દંભી અને પાપિષ્ટ અને પૂજશે. દુષ્ટ વૃત્તિના મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે. બીજાઓને છેતરી દેશે, બીજાની ઉપર પોતાની સત્તા જમાવશે વગેરે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્ય આદિ શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. ઓહો, એવો કાળ આવશે ભાઈ. હજી તો 2,500 વર્ષ થયા છે, એટલે એ વાત અત્યારે તો એવી નથી. હજી તો આપણે અહીંયા એમ માનીએ છીએ કે છેલ્લા તીર્થંકર વર્ધમાન મહાવીરસિંહ ભગવાનનું શાસન ચાલી રહ્યું છે. પણ મતમતાંતર વધતા 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 પછી અને જે અત્યારે આધુનિક વિજ્ઞાન વગેરે જે અને આધુનિક રીતે એ ખગોળશાસ્ત્રની બધી જે વાતો જે છે એને જો કોઈ માનશે અને બધી જ વસ્તુને ઇન્દ્રિય દ્વારા જ સ્વીકારે. જો એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય ન હોય તો એને સ્વીકારશે જ નહીં. એટલી બધી એ બાબતમાં આશંકા કરશે.
એને કાઢી નાખશે. એ સર્વજ્ઞ તમે બતાવો કેવી રીતે હોય, ન હોય, માનશે જ નહીં. કેટલી બધી વાતને એનું વિચાર જ નહીં કરે કે શાસ્ત્રમાં લખ્યું છે પણ અમે માનવા તૈયાર નથી, કેમ કે એમને 5 ઇન્દ્રિય દ્વારા જો ખ્યાલમાં આવે તો જ માને, આત્માને નહીં માને. એવો કાળ આવવાનો છે. આત્માને ઇન્દ્રિય દ્વારા માનવો છે એમને. ઇન્દ્રિય દ્વારા આત્મા ક્યારેય ખ્યાલમાં આવે નહીં, એટલે છેવટે એ જ વાત આવવાની છે. એટલે દુષ્ટ વૃત્તિના મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે, મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે, અને શુદ્ધ બ્રહ્મચર્ય આદિ શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. મલિન કહેવાશે નહીં તો મૂર્ખ કહેવાશે. અત્યારે કેટલાય લોકો જે સદાચાર સહિત એવું ધર્મમય જીવન ગાળે છે એને કેટલાય લોકો મૂર્ખ માને છે કે આ બધું જે વસ્તુ, આટલું બધા પદાર્થો, આ બધી સગવડો બધી ભોગવવાની છોડીને તમે આ શું લઈને બેઠા છો, એવું કહેવા વાળા અત્યારે વર્તમાનમાં છે. આગળ કહે છે કે આત્મિક જ્ઞાનના ભેદો હણાતા જશે. આત્મિક જ્ઞાનના ભેદો, આત્મિક જ્ઞાનના ભેદો હણાતા જશે એટલે પછી તો આત્માનું જ્ઞાન એ શું રહેશે? હેતુ વગરની ક્રિયા વધતી જશે. અત્યારે દેખાય છે આપણને ધર્મના નામે બીજી બધી વસ્તુમાં ઉત્સવો મનાવવામાં લોકો રચા પચ્યા રહે છે, જેમાં કાંઈ ધર્મ નથી. ઉલટો એ આરંભ સમારંભને કારણે પાપ થાય છે, પણ એમાં લોકો બહુ રચા પચ્યા રહે છે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાન ક્રિયા બહુધા સેવા. વ્યાકુળ વિષયોના સાધનો વધતા જશે. વ્યાકુળ વિષયના, જેને કારણે વ્યાકુળતા થાય એવા સાધનો વધતા જશે. એકાંતિક પક્ષો સત્તાધીશ થશે. શૃંગારથી ધર્મ મનાશે. શૃંગારથી ધર્મ મનાશે. અને પછી કહે છે આગળ બીજા પેરેગ્રાફમાં કે ખરા ક્ષત્રિયો વિના ભૂમિ શોકગ્રસ્ત થશે. ખરા ક્ષત્રિય તો કેવા? ક્ષત્રિયપણું ક્યાં છે? ધર્મમાં છે. એવા ક્ષત્રિયો જ્યારે એ મુનિ દીક્ષા ગ્રહણ કરે છે તો એ પરિશ્રમ ઉપસર્ગ સહન કરે છે, તો એમાં કાંઈ જીદપૂર્વક કરતા નથી, એ તો એમને સહજ હોય છે. એવું ક્ષત્રિયપણું છે. ખરા ક્ષત્રિયો વિના ભૂમિ શોકગ્રસ્ત થશે. નિર્માલ્ય રાજવંશીઓ વેશ્યાના વિલાસમાં મોહ પામશે. ધર્મ, કર્મ અને ખરી રાજનીતિ ભૂલી જશે. એવા રાજાઓ થશે. રાજાઓ તો ગયા, પણ હવે એ રાજા જેવા જ બીજા અત્યારે થઈ ગયા છે ને પ્રધાનો. અન્યાયને જન્મ આપશે. જેમ લૂંટાશે તેમ પ્રજાને લૂંટશે. પોતે પાપિષ્ટ આચરણો સેવી પ્રજા આગળ તે પડાવતા જશે. આ બધી રાજા સંબંધીની વાત કરી છે, જે રાજ કરશે એમના સંબંધીની. અને એ પછી એ પ્રધાન કહેવાય કે જે કહેવાય ચીફ મિનિસ્ટર કહેવાય કે પ્રાઇમ મિનિસ્ટર કહેવાય કે ગવર્નર કહેવાય કે રાષ્ટ્રપતિ કહેવાય કે જે કહેવાતા હોય, જુદા કન્ટ્રીની અંદર જુદું જુદું હોય છે. પણ એ જ એની અહીંયા વાત કરી છે. રાજબીજને નામે શૂન્યતા આવતી જશે. એટલે કે એવા પહેલા રાજા હતા અને એમના જે સંતાનો વગેરે પણ એવા હતા, ધર્મિષ્ઠ અને પ્રજાને માટે પોતે જાન આપી દે એવી જાતના, પ્રજાનું રક્ષણ કરવા માટે ને પ્રજાને પોતે ધર્મમાં પ્રવર્તે અને પ્રજાને પણ એ માટે ઉત્સાહિત કરે, પ્રોત્સાહિત કરે. એવા રાજાઓ હતા અને એમના સંતાનો પણ એવા હતા. એ પહેલા તો એ વાત હતી, ભગવાન વિચરતા ત્યારે તો રાજાઓ જયારે એમ ખબર પડે કે ભગવાન પધાર્યા છે, ભગવાન તો ઉપવનમાં આવે, એ વખતે કઈ ઉપાશ્રય વગેરેમાં જતા એવી તો કોઈ વાત હતી નહીં. ભગવાન ક્યારેય ઉપાશ્રયમાં જાય નહીં, તો જંગલમાં. એટલે પછી જયારે એ રાજમાં આવ્યા હોય ને ઉપવનમાં પધાર્યા હોય અને એ ખબર પડે એટલે કેટલા બધા ઉત્સાહથી બધાને લઈ અને જાય ત્યાં ભગવાનના દર્શન કરે, પૂજા કરે, ભક્તિ અને પ્રભુની વાણી સાંભળતા એવા. અને એમના સંતાનો પણ એ જ રીતે બધું આપણું એમ ચાલતું. તો બધી વાત રહી નહીં. રાજબીજને નામે શૂન્યતા આવતી જશે. નીચ મંત્રીઓની મહત્તા વધતી જશે.
એવો દીન પ્રજાને, ગરીબ પ્રજાને ચૂસીને ભંડાર ભરવાનો રાજાને ઉપદેશ આપશે. શિયળ ભંગ કરવાનો ધર્મ રાજાને અંગીકાર કરાવશે. એવા તો પછી એમના મંત્રીઓ છે. શૌર્ય આદિ સદગુણોનો નાશ કરાવશે અને મૃગ્યાદિક પાપમાં અંધ બનાવશે. એટલે શિકાર મૃગ્યાદિક પાપ. રાજ્ય અધિકારીઓ પોતાના અધિકારથી 1000 ગુણી અહમપદતા રાખશે. 1000 પોતાનું પદ એના કરતી 1000 ગણું અભિમાન રાખશે. વિપ્રો લાલચુ અને લોભી થઈ જશે. વિપ્રો બ્રાહ્મણ એને તો કેટલા પવિત્ર ગણવામાં આવે. એ તો જૈન દર્શનની અંદર વિપ્રો તો સાચો અભ્યાસ કરી અને એ તો ઉપાધ્યાયની પદવીને પામતા. બ્રાહ્મણો ગૌતમ સ્વામી વગેરે જુઓ ને, વિચાર કરીએ છીએ આપણે તો કેવા શાસ્ત્રમાં અભ્યાસ કેટલા બધા કરે. એમને બીજી કોઈ વાતમાં રસ જ ન પડે. પૈસા કમાવા, આ તે પૈસા પ્રાપ્ત કરવા એવો તો કોઈ વિકલ્પ ન હોય. જીવન પર્યંત એ શાસ્ત્ર અભ્યાસ વગેરેમાં જ રચ્યા બચ્યા, બીજાને સમજાવવા, ભણાવવા, ભણવું એમાં જ હોય. પૂજા વગેરે આ તે. તેને બદલે અહીંયા થાય છે કે વિપ્રો લાલચુ અને લોભી થઈ જશે. સદવિદ્યાને દાટી દેશે. સાચી વિદ્યાને એ વિપ્રો દાટી દેશે. સંસારી સાધનોને ધર્મ ઠરાવશે. ક્ષત્રિયોની વાત કરી, બ્રાહ્મણોની વાત કરી, હવે વૈશ્યોની વાત કરી. માયાઓ. વૈશ્યો માયાવી, કેવળ સ્વાર્થી અને કઠોર હૃદયના થતા જશે. વેપાર ધંધાના નામે અનેક પ્રકારે કપટ કરશે, છેતરપિંડીઓ કરશે, સ્વાર્થી થઈ જશે અને કઠોર હૃદયના થતા જશે. દયા ચાલી જાય. સમગ્ર મનુષ્ય વર્ગની સદવૃત્તિઓ ઘટતી જશે. અકૃત અને ભયંકર કૃત્યો કરતા તેઓની વૃત્તિ અટકશે નહીં. સમગ્ર મનુષ્ય વર્ગમાં ગમે તેવા ન કરવા જેવા કામો કરવામાં પણ એ પાછા નહીં પડે. એમ કે છે અકૃત ન કરવા એવું છે, અને ભયંકર કૃત્યો કરતા પણ તેઓ પાછા નહીં પડે. એઓની વૃત્તિ અટકશે નહીં. આગળ કે છે કે વિવેક, વિનય, સરળતા ઇત્યાદિ સદગુણો ઘટતા જશે. અનુકંપાના નામે હીનતા થશે. અનુકંપાના નામે હીનતા. કોઈકના પ્રત્યે આપણને અનુકંપા થાય છે, કોઈ દુઃખી છે કે દરિદ્ર છે તો એના પ્રત્યે, તો એને બદલે એના અનુકંપાના નામે હીનતા થશે. એના પ્રત્યે કહેવા માત્ર અનુકંપા. અને પછી કહે છે કે માતા કરતા પત્નીમાં પ્રેમ વધશે. માતા કરતા પત્નીમાં પ્રેમ વધશે. પત્નીનું કયું જ બધું માનશે, માતાને તો બાજુ પર મૂકી દેશે. જે પહેલા માતાના ચરણ સ્પર્શ કરતા હતા, માતાને પગે લાગીને ભણવા જતા હતા, પિતાને પગે લાગીને ભણવા જતા હતા, સારા કામ કરવા પહેલા માતા પિતાને પગે લાગતા, અને આ બધું જે હતું એ હવે ઘટતું જાય છે એવું લાગે છે. અને જે પરણેલા યુવાનો જે છે એ માતા કરતા પત્નીમાં પ્રેમ વધારી રહ્યા છે. એ તો દેખાય છે. માતા કરતા પત્નીમાં પ્રેમ વધશે. અને એવી જ રીતે પિતા કરતા પુત્રમાં પ્રેમ વધશે. પોતાના પિતા કરતા પોતાના પુત્ર પાછળ વધારે સમય આપશે. પહેલો પુત્રનું કરશે, પછી પિતા. એવી જ રીતે પતિવ્રત નિયમપૂર્વક પાળનારી સુંદરીઓ ઘટી જશે. નિયમપૂર્વક પતિવ્રતા સ્ત્રીઓ ઓછી થઈ જશે. સ્નાનથી પવિત્રતા ગણાશે. સ્નાનથી પવિત્રતા એમ માનવામાં આવશે. સ્નાન કરવાથી પવિત્રતા થાય. અંદરમાંથી રાગ દ્વેષના ભાવોને ટાળે અને સ્વરૂપનું લક્ષ્ય કરે ને આનંદની અનુભૂતિ કરે ત્યારે પવિત્ર દશા થાય. ધનથી ઉત્તમ કુળ ગણાશે. જે ધનવાન હોય એને ઉત્તમ કહેવામાં આવે છે.
ગુરુથી શિષ્યો અવળા ચાલશે, ગુરુ કે એમ નહીં ચાલે. કેવો કાળ આવશે, ભૂમિનો રસ ઘટી જશે. આ સાચી છે, આવું થાય ત્યારે એમ જ હોય, ભૂમિનો રસ ઘટી જાય. એવું એક કાવ્ય આવતું હતું પહેલા, એમાં એ વાત આવતી હતી કે એક રાજા હોય છે અને ઘોડા ઉપર સવાર થઈને બહુ દૂર દૂર સુધી નીકળી જાય છે. પછી એને તૃષા લાગે છે અને પછી ગામડામાં ક્યાંક આવે છે તો એક ખેતર હતું શેરડીનું, ત્યાં આવી ચડે છે અને ત્યાં એક વૃદ્ધ બાઈ હતી. તો એને કહે છે કે પાણી, તો કે પાણી ક્યાં, હું તમને કે આ 100 રસ આપું, એટલે કે શેરડીનો રસ પીવડાવું, એ પીવો શાંતિ થશે તમને. તો એને એક શેરડી લઈ અને એમાં આમ કાપો મૂકી અને એ રીતે એનો રસ કાઢ્યો. પેલો રાજા જોઈ રહ્યો, એને થયું ઓહો, એક શેરડીમાંથી આટલો રસ નીકળે છે, આમ આટલી બધી શેરડી, કેટલો રસ ને કેટલું બધું આમને આ ધન મળતું હશે એમ. એવો એને વિચાર કંઈક આવી ગયો અને પછી બીજો પ્યાલો કંઈક માગ્યો આમ તેમ. તો ફરીથી એ વૃદ્ધબાઈએ પ્રયત્ન કર્યો, શેરડીમાંથી રસનો તો રસ નહીં નીકળ્યો, શેરડીમાંથી રસ નહીં નીકળ્યો. ત્યારે એ વૃદ્ધબાઈ બોલે છે કે કાં તો આ ધરા છે એ રસહીન થઈ અને કાં તો એ નૃપ એટલે રાજા એ દયાહીન થયો, રાજા દયાહીન થયો, એમ એ બોલે છે. અને એ સાંભળીને રાજાનું મન બદલાઈ જાય છે અને એ ક્ષમા માંગે છે કે હા, હું દયાહીન થયો, મને એવો વિચાર આવી ગયો, ક્ષમા કરો. જો એવો કાળ હતો, એવી વાત આવતી. અહીંયા હવે કે છે કે પંચમ કાળમાં ભવિષ્યમાં શું થશે એની વાત કરતા અહીંયા કહે છે કે ભૂમિનો રસ ખરેખર ઘટી જશે. જ્યારે બધા જ એવા થાય, રાજા પણ દયા વગરનો થઈ જાય, તો પછી શું થાય? ગુરુથી શિષ્યો વળા ચાલે, કોઈ ધર્મ જેવું કઈ નામ નિશાન ન રહે, એવું બધું થાય ત્યારે પછી ધરતી કેવી થઈ જશે? ભૂમિનો રસ ઘટી જશે. અત્યારે તો ઠીક છે, હજી બહુ ઓછો સમય ગયો છે, 2,500 વર્ષ ગયા છે 21,000 વર્ષમાંથી. પણ કદાચ આપણે એમ વિચાર કરીએ તો આવતા 5-10,000 વર્ષ, 5,000 વર્ષ પછી કે 10,000 વર્ષ પછીથી શું સ્થિતિ હશે કઈ કહેવાય નહીં. લોકોના જીવ કેવા ટૂંકા થઈ ગયા હશે, કેવું થઈ રહ્યું હશે, શું કહેવાય. પંચમ કાળનું સ્વરૂપ, હા, સંક્ષિપ્ત. ભૂમિનો રસ ઘટી જશે, પછી કહે છે સંક્ષિપ્તમાં કહેવાનો ભાવાર્થ કે ઉત્તમ વસ્તુની ક્ષીણતા થશે, ઘટતી જશે અને કનિષ્ઠ વસ્તુઓનો ઉદય, કનિષ્ઠ વસ્તુઓ, નકામી ખરાબ વસ્તુઓનો ઉદય છે એ વધશે. પંચમ કાળનું સ્વરૂપ આમાંનું પ્રત્યક્ષ સૂચવન પણ કેટલું બધું કરે છે. મનુષ્ય સદધર્મ તત્વમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે, સંપૂર્ણ તત્વજ્ઞાન નહીં પામી શકે. ભવિષ્યનો કાળ એવો આવશે, એટલે અત્યારે વર્તમાનમાં આપણને જે જીવવાની પ્રાપ્ત થઈ છે, ધર્મના સંસ્કારો છે, એ બધાને આપણે જાળવી રાખવા જોઈએ અને આપણે એ કાર્ય કરી લેવું જોઈએ. ધર્મની રુચિ વધારવી જોઈએ, જેમ બને તેમ ધર્મની રુચિ વધારતા જવું જોઈએ. એ માટે આખી વાત કરવામાં આવી છે કે મનુષ્ય સદધર્મ તત્વમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે. અત્યારે આપણને આ જે કંઈ મળ્યું છે એ દ્વારા આપણે કરી શકીએ છીએ, એવું ભવિષ્યમાં બહુ અઘરું થઈ જશે. સંપૂર્ણ તત્વજ્ઞાન નહીં પામી શકે.
જંબુ સ્વામીના નિર્વાણ પછી 10 નિર્વાણી વસ્તુ આ ભરત ક્ષેત્રથી વ્યવચ્છેદ ગઈ. અને સુધાબેન એનું વર્ણન આપ્યું છે. 10 વસ્તુ વ્યવચ્છેદ ગઈ જંબુ સ્વામીના. એ વાત એવી છે. જંબુ સ્વામીની વાત પણ સાથે એમણે મૂકી દીધી છે કે જંબુ સ્વામી કામદેવ લગ્નની રાત્રે 8 કન્યાને બોધ આપનાર, ત્યાગ કરનાર મહાવીર સ્વામીના 5મા ગણધર સુધર્મ સ્વામીના પટ શિષ્ય અને પછી કેવળ જ્ઞાની. જંબુ સ્વામી પછીથી સુધર્મ સ્વામીના પટ શિષ્ય એટલે સુધર્મ સ્વામી પછી જંબુ સ્વામીને કેવળ જ્ઞાન થયું. ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું. મહાવીર સ્વામી ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે એ જ દિવસે, અને ગૌતમ સ્વામી જયારે નિર્વાણ પામ્યા એ દિવસે સુધર્મ સ્વામીને કેવળ જ્ઞાન થયું. અને સુધર્મ સ્વામી જયારે નિર્વાણ પામ્યા એ દિવસે જંબુ સ્વામીને કેવળ જ્ઞાન થયું. એ છેલ્લા કેવળી. હવે અહીંયા 10 નિર્વાણી વસ્તુ, કેમ કે એ છેલ્લા કેવળી થયા ને ત્યાર પછીથી કે છે કે 10 નિર્વાણી વસ્તુ એટલે કે મોક્ષ પમાડે તેવા 10 બોલ એનો વ્યવચ્છેદ થશે એમ કે છે ને. એમાં શું વ્યવચ્છેદ, શેનો વ્યવચ્છેદ થશે? તો કે મનોપર્યો જ્ઞાન, પરમ અવિજ્ઞાન, કુલાકલબ્ધિ, આહારક શરીર, ક્ષપક શ્રેણી, કુક્ષમ શ્રેણી, જીનકલ્પ, 3 સંયમ, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય, યથાખ્યાત ચારિત્ર, કેવળ જ્ઞાન અને મોક્ષ ગમન, આ 10 વસ્તુ નો વ્યવચ્છેદ થશે. આ તો પહેલા પણ વાત આવી ગઈ છે. તો અહીંયા એ વાત કરે છે કે જંબુ સ્વામીના નિર્વાણ પછી 10 નિર્વાણી વસ્તુ આ ભરત ક્ષેત્રથી વ્યવચ્છેદ ગઈ. એ તો થયું છે. પંચમ કાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્વને ગ્રહણ કરશે. મૂળ વાત તો આ કરવી છે. કાળ અનુસાર ધર્મ તત્વ શ્રદ્ધા પામીને ઉચ્ચ ગતિ સાધી પરિણામે મોક્ષ સાધશે. પરિણામે મોક્ષ સાધશે એટલે કે વર્તમાનમાં એવા પરિણામ થાય કે જેથી કરીને આગળ વધી અને એ મોક્ષના પરિણામ કરી શકે. એટલે એના પછીના ભાવમાં, આ ભાવમાં તો ભલે મોક્ષમાં થાય પણ એના પછીના ભાવો જે થાય એમાં એટલે દેવનો ભાવ થાય એના પછી મનુષ્યનો ભાવ થાય ને એમ. નિર્ગ્રંથ પ્રવચન, નિર્ગ્રંથ ગુરુ ઇત્યાદિ ધર્મ તત્વો પામવાના સાધનો છે, અત્યારે હજી છે. એની આરાધનાથી કર્મની વિરાધના છે અને એ આરાધના કરવા યોગ્ય છે. ધર્મ ધ્યાન આરાધના કરવા યોગ્ય છે. અત્યારે વર્તમાનમાં પણ 4થું ગુણસ્થાન, 5મું ગુણસ્થાન અને કોઈક વિરલા જીવને તો 7મું 6થું ગુણસ્થાન પણ હોય છે. તો આ આપણને આ પંચમ કાળની વાત કરી અને બોધ આપ્યો છે. અને એમાંથી આપણે બીજી વાતને પણ પકડવાની. એટલું આપણને ખ્યાલમાં આવે છે કે આ બધું અત્યારે આવું કેમ થઈ રહ્યું છે. તો એમાં કોઈ પણ પ્રકારે કોઈ વાદ વિવાદમાં પડવું નહીં અને સમજવું કે પંચમ કાળ છે એટલે કેટલીક વસ્તુ તો એવી બનવાની જ છે. અત્યારે બહુ ઓછા પ્રમાણમાં થઈ રહી છે પણ થશે એવું જોવામાં આવે આપણને. એટલી બધી વસ્તુમાં આપણને લાગે કે આજથી 60-70 વર્ષ પહેલા જે વાત હતી એના કરતા અત્યારે કેટલું બધું ફેર પડી ગયો છે. સત્યપ્રિયતા વગેરેમાં, સાદગી વગેરેની અંદર પણ કેટલો ફેર પડી ગયો છે. ગાંધીજીની વિચારસરણી જે હતી, સત્ય અને અહિંસાની વિચારસરણી એમની જે હતી અને એ રીતે પહેલા બધા વર્તતા હતા, આ બધું હવે ક્યાંય ચાલ્યું ગયું છે. એ પરથી આપણને ખ્યાલ આવે છે. અને અત્યારે ક્યાંક કોઈક જગ્યાએ ખૂબ વધારે જોવામાં આવે તો એથી કરી અને વિચલિત થઈ જઈએ, ક્રોધ આવી જાય, એવું ન કરવું. એમ જ વિચાર કરવો કે પંચમ કાળની શરૂઆત થઈ ગઈ છે. મારે ધર્મ તત્વથી દૂર થવું નથી. મારે ધર્મથી દૂર થતું નથી. મારે ધર્મથી દૂર થવું નથી. બસ એમ જ વિચાર કરવો. કેમ કે હાલતા ને ચાલતા આ તો જોવામાં આવશે જ. તો એ રીતે શિક્ષાપાઠ 81મો પૂરો થયો. હવે આજે આપણો શિક્ષાપાઠ 82 છે.
તત્વાવબોધ ભાગ પહેલો એ લઈએ છીએ. 10 વૈચારિક સૂત્રમાં કથન છે કે જેણે જીવ અજીવના ભાવ નથી જાણ્યા, જેણે જીવ અજીવના ભાવ નથી જાણ્યા તે અબુદ્ધ સંયમમાં સ્થિર કેમ રહી શકશે. 10 વૈચારિક સૂત્રની અંદર એવું કથન છે કે જેને જીવ અજીવના ભાવ નથી જાણ્યા તે અબુદ્ધ સંયમમાં સ્થિર કેમ રહી શકશે. અને એ વચનામૃતનું તાત્પર્ય એમ છે કે તમે આત્મા અનાત્માના સ્વરૂપને જાણો. એ જાણવાની પરિપૂર્ણ આવશ્યકતા છે. તમે જીવ અને અજીવ બંનેને જેમ છે તેમ બરાબર યથાર્થ સ્વરૂપે જાણો. અને એ નહીં જાણો તો તમે સંયમમાં જ સ્થિર નહીં રહી શકો. સંયમ લેવા ધારશો દીક્ષા લઈને પણ જે કરવા યોગ્ય છે એ નહીં થઈ શકે. આત્માનું સ્વરૂપ અને આત્માથી ભિન્ન અજીવ અનાત્મા જે આત્મા નથી તેના સ્વરૂપને જાણી અને ભેદ જ્ઞાન કરવાનું છે. અનુભવ સહિત ભેદ જ્ઞાન કરવાનું છે. પણ હજી વર્તમાનમાં જ હજી શરીરને ચેતન માને આવી ભૂલો કરતા હોય તો પછી કેવી રીતે જે પરમાર્થ જેને સંયમ કહેવામાં આવ્યો છે એવી દશા કેવી રીતે થશે? નહીં થાય. એટલે એ જાણવું બહુ જરૂરી છે. આત્મા અને અનાત્મા, જીવ અને અજીવ એના સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ જાણવું જરૂરી છે. કેમ કે અજીવ સાથે આ અજીવમાં મુખ્ય તો પૂતગળના સ્કંદ સાથે આ જીવને ખૂબ સંબંધ છે, ઘેરો સંબંધ છે, અનાદિનો સંબંધ છે. કાર્મણ શરીર છે એ પણ પૂતગળ છે, અજીવ છે. આ નો કર્મ છે જે ઇન્દ્રિય શરીર વાણી બધું એ બધું પણ અજીવ છે, એ પણ જડ છે, અચેતન છે. અરે તેજસ શરીર છે એ પણ અજીવ છે. કોઈ શરીર ચેતન હોતું નથી. શરીર શરીર છે. આહારક શરીર હોય તો પણ એ છે અને વિક્રિય શરીર હોય તો પણ એ છે. ઔદારિક હોય કે પરમ ઔદારિક ભગવાનનું શરીર જે છે તે પણ અચેતન જડ છે. શરીર માત્ર જડ છે. તો એને હજી વર્તમાનમાં કેટલાય લોકો જ્યાં સુધી એની સાથે જીવ રહ્યો છે ત્યાં સુધી એને ચેતન કહેવાય આવી ભૂલ કરે છે. એ માન્યતા ખોટી છે. એમ હોય નહીં. જડ ક્યારેય ચેતન થાય નહીં. એટલે એના સ્વરૂપને જેમ છે તેમ જાણવું બહુ જરૂરી છે. એની આવશ્યકતા છે. કૃપાલજી કહે છે કે પરિપૂર્ણ આવશ્યકતા છે. અને આત્મા અનાત્માના સ્વરૂપને જાણો એ જાણવાની પરિપૂર્ણ આવશ્યકતા છે. આનું કહે છે કે આત્મા અનાત્માનું સત્ય સ્વરૂપ નિર્ગ્રંથ પ્રવચનમાંથી પ્રાપ્ત થઈ શકે. નિર્ગ્રંથ પ્રવચન એટલે ભગવાનની વાણી. ભગવાનની વાણી સાક્ષાત ભગવાનની વાણી તો અત્યારે અહીંયા ઉપલબ્ધ નથી, પણ એમાંથી જે રચના થઈ છે એ બધી તો ઉપલબ્ધ છે ને. એ જીનવાણી તો ઉપલબ્ધ છે ને. તો એમાંથી એ પ્રાપ્ત થઈ શકે. અનેક મતોમાં એ બે તત્વો વિશે વિચારો દર્શાવ્યા છે. બીજા બધા અન્ય મતોમાં પણ એના માટે જુદી જુદી વાતો છે, પણ તે યથાર્થ નથી. મહાપ્રજ્ઞાવંત આચાર્યોએ કરેલા વિવેચન સહિત પ્રકારાંતરે કહેલા મુખ્ય 9 તત્વને વિવેક બુદ્ધિથી જે જ્ઞેય કરે છે, જે એને જાણે છે, વિવેક બુદ્ધિથી જેમ છે તેમ કોઈ પણ જાતના પક્ષપાત વિના, સંપ્રદાયના પણ કોઈ પક્ષપાત વિના કે કોઈ પોતાના કુળના કે કોઈ પક્ષપાત વિના. ઘણાને એમ હોય કે અમારા કુળમાં અમે આને આમ માનીએ છીએ અથવા તો અમારા સંપ્રદાયમાં અમે આમ માનીએ છીએ, તમે આમ જ માનશો. એ બધું છોડીને એટલે માટે કહે છે કે વિવેક બુદ્ધિથી જે જ્ઞેય કરે છે, જાણે છે, તે સત્પુરુષ આત્મ સ્વરૂપને ઓળખી શકે છે. અને આત્મ સ્વરૂપને ઓળખનારને અહીંયા સત્પુરુષ કહી દીધા. પછી આગળ કહે છે કે સ્યાદવાદ શૈલી અનુપમ અને અનંત ભેદભાવથી ભરેલી છે. ભગવાનની વાણી જે છે એ અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને પ્રકાશે છે. એટલે એ અનેક નય દ્વારા જયારે વસ્તુ સ્વરૂપને પ્રકાશવામાં આવતી હોય તો એ શૈલી જે છે, કથન શૈલી છે કે લખવાની શૈલી છે, એને સ્યાદવાદ શૈલી કહેવામાં આવે છે. અને એ શૈલીને પરિપૂર્ણ તો સર્વજ્ઞ અને સર્વદર્શી જ જાણી શકે. છતાં એઓના વચનામૃત અનુસાર આગમ ઉપયોગથી યથામતી 9 તત્વોનું સ્વરૂપ જાણવું અવશ્યનું છે.
ભગવાન જેટલું ન જાણીએ પણ છતાંય ભગવાને જે કહેવા ધાર્યું છે, જે અપેક્ષાથી જે રીતે કહેવા ધાર્યું છે એ રીતે આપણે જાણી શકીએ. એ નવ તત્વ પ્રિય શ્રદ્ધા ભાવે જાણવાથી પરમ વિવેક બુદ્ધિ, શુદ્ધ સમ્યક્ત્વ અને પ્રભાવિક આત્મજ્ઞાનનો ઉદય થાય છે. એ નવ તત્વ પ્રિય શ્રદ્ધા ભાવે, કેવી શ્રદ્ધા, જેના પ્રત્યે આપણે ખૂબ અહોભાવ હોય, એ પ્રિય લાગે આપણને જાણવું. કેટલીક વસ્તુની આપણને એવી શ્રદ્ધા હોય તો એના વિશે વધારે ને વધારે જાણવું આપણને ગમે, એ લાગે. તો એમ એ નવ તત્વને જાણવા, અને એમ જાણવાથી પરમ વિવેક બુદ્ધિ, શુદ્ધ સમ્યક્ત્વ અને પ્રભાવિક આત્મજ્ઞાનનો ઉદય થાય છે. એમ જ છે, નવ તત્વને જ્યાં સુધી સાચી રીતે સમજતો નથી ત્યાં સુધી એ આત્માની અનુભૂતિ ક્યાંથી કરે? નથી જ કરતો, નથી કરી શકતો. નવ તત્વમાં લોકાલોકનું સંપૂર્ણ સ્વરૂપ આવી જાય છે. જે પ્રમાણે જેની બુદ્ધિ ગતિ છે તે પ્રમાણે તેઓ તત્વજ્ઞાન સંબંધી દ્રષ્ટિ પહોંચાડે છે અને ભાવ અનુસાર તેઓના આત્માની ઉજ્જવલતા થાય છે. તે વડે કરીને તેઓ આત્મજ્ઞાનનો નિર્મળ રસ અનુભવે છે. જેટલી જે પ્રમાણે પોતાની બુદ્ધિ શક્તિ છે, શ્રદ્ધા છે, અને ક્યારેક તો એવા ગુરુ દ્વારા સમજ મેળવી હોય છે તો એ રીતે અને એવા ભાવ સહિત જે આગળ વધે છે તો એમને આત્માની ઉજ્જવલતા થાય છે, એટલે પોતાના પરિણામો નિર્મળ થતા જાય છે અને તે વડે કરીને તેઓ આત્મજ્ઞાનનો નિર્મળ રસ અનુભવે છે. અહીંયા એક વાત કરી કે નવ તત્વોમાં લોકાલોકનું સંપૂર્ણ સ્વરૂપ આવી જાય છે. એટલે શું? લોકાલોકનું સંપૂર્ણ સ્વરૂપ આવી જાય ને, લોકાલોકનું સ્વરૂપ ના આવે, એમાં આવી જાય. અજીવ જે કહેવામાં આવ્યું, જળ જે કહેવામાં આવ્યું છે, તો અજીવ જે કહેવામાં આવ્યું, તો અજીવની અંદર તો પાંચે તત્વ આવે છે. એમાં એકલું પૂતગળ ક્યાં છે? પાંચે તત્વ આવે છે ને. તો પાંચ તત્વનો વિચાર આપણે એમાંથી કરીએ. પાંચ દ્રવ્ય અજીવની અંદર તો પાંચ દ્રવ્ય આવે છે, જીવ અને અજીવ. તો અજીવની અંદર તો પાંચે દ્રવ્ય આવે છે. તો પાંચ દ્રવ્યોમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ પણ આવી જાય છે. એકલું પૂતગળ નથી. એટલે એનો જયારે વિચાર કરવામાં આવે, એનું સ્વરૂપ પણ સાથે વિચારીએ તો ખ્યાલ આવે છે આપણને કે કેવું સ્વરૂપ છે. લોકાલોકનું સ્વરૂપ પણ સ્વરૂપ સંપૂર્ણ સ્વરૂપ આવી જાય છે. અહીંયા સ્વરૂપનો વિચાર કરવાનો છે કે કેવું સ્વરૂપ, એટલે એનું પરિણમન કેવી રીતે પરિણમી રહ્યું છે, એનું અસ્તિત્વ કેવા પ્રકારે છે, ક્યારથી કેવી રીતે છે, નિત્ય છે, આ બધી વાત એમાં આવી જાય. એ સ્વરૂપની વાત છે. અને છતાં એ જ્ઞાન નથી કરી શકતા. પરિણમે છે પણ જ્ઞાન નથી કરતા. એ બધી વાતને સમજવાની છે. એટલે એ બધી વાત એમાં આવી જાય છે. અને પોતાની બુદ્ધિ પ્રમાણે, એટલે જેને ઓછી બુદ્ધિ છે, મંદ બુદ્ધિ છે, એ પણ ગુરુની નિશ્રામાં રહી અને એનો અભ્યાસ કરે અને તત્વજ્ઞાન સંબંધી પોતાની દ્રષ્ટિને પહોંચાડે છે અને પોતાના ભાવ પણ એમાં એને જાણવાના એવા ઉત્કૃષ્ટ ભાવ રહ્યા છે, તો એને પોતાના પરિણામ નિર્મળ થતા જાય છે અને ધીરે ધીરે પૂર્ણ વસ્તુ સ્વરૂપને એ સારી રીતે સમજી શકે છે, જાણી શકે છે અને આત્મસાત કરી શકે છે. અને તે વડે કરીને તેઓ આત્મજ્ઞાનનો નિર્મળ રસ અનુભવે છે, એટલે અનુભૂતિ કરે છે. જેનું તત્વજ્ઞાન ઉત્તમ અને સૂક્ષ્મ છે, તેમજ શીલયુક્ત જે તત્વજ્ઞાનને સેવે છે, તે પુરુષ મહદભાગી છે, એ મહાભાગ્યવાન છે. જેનું તત્વજ્ઞાન ઉત્તમ અને સૂક્ષ્મ છે, તેમજ સુશીલ યુક્ત જે તત્વજ્ઞાનને સેવે છે. જો આ સુશીલ યુક્ત તત્વજ્ઞાનને સેવે છે એટલે જે વાત જે છે, જે પ્રમાણે લાગુ પોતાને પડે છે, પોતે ભગવાન આત્મા છે, એના સ્વરૂપને જાણી છે, તો એ જ ભાવે થવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એમ કહેવાય કે સુશીલ યુક્ત તત્વજ્ઞાનને સેવે છે. અહીંયા કઈ એની ઉપર પ્રવચન આપવાની વાત નથી. નવ તત્વને જાણ્યા એટલે કે બીજાને સમજાવી દઈએ એ વાત નથી. કેવી વાત મૂકી દીધી. એ પુરુષ મહદભાગી છે, એટલે કે મહાભાગ્યવાન છે. એ નવ તત્વના નામ આગળના શિક્ષા પાઠમાં હું કહી ગયો છું. એનું વિશેષ સ્વરૂપ પ્રજ્ઞાવંત આચાર્યોના મહાન ગ્રંથોથી અવશ્ય મેળવવું,
જાણવું અને ખૂબ એના ઉપર વિચાર કરવું, ચિંતન કરવું. કારણ સિદ્ધાંતમાં જે કહ્યું છે તે વિશેષ ભેદથી સમજવા માટે સહાયભૂત પ્રજ્ઞાવંત આચાર્ય વિરચિત ગ્રંથો છે. એવા પ્રજ્ઞાવંત આચાર્યો એની રચના કરી છે, એવા ગ્રંથો છે. તો એવા એ સિદ્ધાંતના ગ્રંથો વગેરેમાંથી એને બરાબર સમજવું, જાણવું, એ વિશેષ ભેદથી સમજવા માટે એની રચના આચાર્ય ભગવાને તો કરી છે. આચાર્ય ભગવાન તો પોતે તો સમજ્યા હતા અને એ ગુરુ ગમ્ય રૂપ પણ છે. એટલે ગુરુ દ્વારા વિશેષપણે આપણને સમજાય એવું છે. નય નિક્ષેપ અને પ્રમાણ ભેદ નવ તત્વના જ્ઞાનમાં અવશ્યના છે અને તેની યથાર્થ સમજણ એ પ્રજ્ઞાવંતોએ આપી છે. નય નિક્ષેપ પ્રમાણ વાળા વસ્તુ સ્વરૂપને વધારે સ્પષ્ટ જાણવી જોઈએ અને એ બધું એ જ્ઞાની પુરુષોએ આપ્યું છે. તો એ રીતે આ શિક્ષાપાઠ 82 પૂરું થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.